હાલો, હું હાલે જગુભાઈ? વિપુલભાઈ બોલું, બસ સમય જો કીધારા આ ગ્રુપ અમદાવાદ વાળા. અત્યારે પ્રયાગરાજ આવ્યા છીએ. એમ ને? કેટલા દી હા થયા તમારે? 2-3 દી થઈ ગયા? હા, અમે અહીંયા 23 તારીખે રાતે 12 વાગે ઉતર્યા. 23 તારીખે, બરાબર. હા હા, સમજાઈ ગયું. તો આજ 2 દી થયા ને, 23 24. હા, સમજાઈ ગયું. શું છે ત્યાં વ્યવસ્થા ને કેવી બધું છે? અહીંયા ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા છે. માણસો ખોટા વિપુલભાઈ ગભરાય છે. એવું છે? ભલે આ તો સાધુ સંતનો મેળો છે, બરોબર. હા, બરાબર છે. હા હા, ક્યાંય અગવડ નથી, પણ છતાંય આપણી અગર એક ઓઢવાની સાઇલ સારા મળી હોય ને, બરાબર એટલે ગમે આ સાધુ સંતની કથાયું લાગે ઢાલે, બરોબર. બરાબર. તો એના પંડાલમાં સાઇલ ઓઢીને હુઈ જવાનું, સવારે પાછું આપણે હાલતું થઈ જવાનું. સમજાઈ ગયા. બરાબર. હા, પછી આ બધાને રૂમ ના ને તો વ્યવસ્થા ના જ હોય ને, કઈ સવાલ જ નથી. હા, અને ખાવા ભલે એને પીવામાં શું બરોબર. છે? જો દાખલા તરીકે અમને ખાકી બાબા છે, બરોબર, હા 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 ત્યાં અમને વ્યવસ્થા મળી ગઈ છે, બરોબર. હા, બરાબર નિલેશભાઈ ભાલોડિયા કરીને છે, એના શેઠની હિસાબે, બરાબર. સમજાઈ ગયું. ઉમિયાજી લેથવાળા. હા હા હા, સમજાઈ ગયું. બરાબર. બાકી અહીંયા કોઈ જાતની અને ગભરાવાની ચિંતા નથી. આ ખાવા પીવાનું શું છે? ખાવા પીવાનું બધે તમને મહાત્મા બોલાવે કે આવો અહીંયા પ્રસાદી લઈને જાજો. સવારે નાસ્તો, ચા, કોફી. વાહ ભાઈ વાહ, ધન્યવાદ સવારે કહેવાય ને તો નાસ્તો, આટલું બધું. ગરમમાં ગરમ નાસ્તો પાછો, હો. હા, બરાબર. અને ટ્રાફિક માણસ નો હાલવા ચાલવામાં કઈ બીજું કઈ? કાંઈ કોઈ જાતનું ટ્રાફિક એટલે નથી. એટલે બે અંદર અંદર વરાના અંદર વ્યવસ્થા શું છે અંદર? અંદર વ્યવસ્થા છે. તમારે જો ઓલો ઈ રિક્ષા છે ને, ઓલા બેટરી આ વાળા, ચાર્જિંગ વાળા? હા, બરાબર. બરોબર, ઈ હા, રિક્ષા મળી જાય, ઓલા રિક્ષા મળી જાય. સમજાઈ ગયું. તો અહીંથી તો અને બધા ભાડા બીએસસી સસ્તા, અમારે. એ કઈ ભાડું નથી. 50 રૂપિયા કે 100 રૂપિયામાં તમને સંગમ લગન લઈ જાય. સમજાઈ ગયા. અહીંયા તો બધા બીએસસી કે કેટલું હાલવાનું હોય, ત્યાં વ્યવસ્થા ના હોય, ના ના, કેટલું અને માણસ હોય ને. અને ભાઈ ભાઈ વિપુલભાઈ બિલકુલ ટાઈટ નથી. એમ? જરા કઈ આપણે જામજોધપુર જેવી ટાઈટ બિલકુલ છે નહીં. સમજાઈ ગયા. હા, બરાબર. હા હા હા. તો સારું સવારમાં કહેવાય લે. કોટ પહેરવો નથી પડતો. સમજાઈ ગયા. હા હા, બરાબર. અને ગમે ત્યાં તમે અખાડામાં જાઓ, ઈ સાધુ સંતના દર્શન કરો, બધાયના બધાય આવકારે જ છે કે આવો પ્રસાદી લઈને જાજો. વાહ ભાઈ વાહ. તમે કહો છો સવારમાં ચા કોફી ને બધી વ્યવસ્થા હોય નાસ્તા ને, તો પછી ધન્ય કહેવાય ને. એટલું બધું સમજી લે. હા, અને ક્યાંય ગમે ત્યાં સંડાસ બાથરૂમ કરવું હોય તો એવી ચોખ્ખાઈ સંડાસ બાથરૂમમાં, અને જ્યાં સંડાસ બાથરૂમ હોય ત્યાં નળ. વાહ ભાઈ વાહ. સમજી ગયા? ઈ હા, નળ માથે બરાબર. ઈ બધું હાબુ ને બધું મૂકેલું હોય. વાહ ભાઈ વાહ. નાવા ધોવાની ને બધી સગવડતા ખરી ને? બધે વાહ સગવડતા, ભાઈ કાંઈ વાહ. ગભરાવાની ચિંતા છે જ નહીં. સારું સારું. હાલો, તો અહીંથી બધાને કહીએ કે ભાઈ જાવ, તમ તારે હા, કઈ અગવડતા માણસો નથી તમ તારે. ખોટા ગભરાઈ જાય છે. જો ટિકિટ જો કન્ફર્મ થઈ જતી હોય ને, હા હા હા, આ તો આવો કાંઈ છે એની ખર્ચો જ નથી. 750 રૂપિયા રેલવેની ટિકિટ છે, બરાબર છે. રિઝર્વેશન. હા હા હા, બરાબર છે. અમદાવાદ થી 750 ની ટિકિટ છે, ને જવાના 750, 1500 માં મેળો પૂરો થઈ જાય. સમજાઈ ગયા. હા, સ્નાન થઈ જાય. હા, હા, સ્નાન જેટલા કરવા હોય એટલા થાય એ અહીંયા. વાત સાચી છે. સમજી હારું ગયા? અને હારું, હાલો સગવડ હાલો, બનાવી. કઈ વાંધો નહીં, બધાને જાણ કરી દે છે અને ભાઈ. ક્યાંય મચ્છર નથી. ક્યાંય તમને ભાઈ પડીકું જોવા રસ્તામાં મળે નહીં. વાહ ભાઈ વાહ. ચાની વાઇટ ક્યાંય રસ્તામાં તમને જોવા મળે નહીં. સરસ સરસ લે. એટલે મારો ભાઈ એને કયો બધાયને, કોઈ ગભરાય નહીં, પ્રેમથી ના આવે, હમ. લાભ ચોક્કસ લ્યો એને કઈ. ચોક્કસ ચોક્કસ. હાલો, બધાને જાણ કરીએ, કઈ વાંધો ભલે નથી. ભલે, બધાયને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જગુભાઈ. ભલે, જય પ્રયાગ. જય પ્રયાગરાજ. ભલે ભલે.